નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો. છેલ્લા 24 કલાકમાં નવા 8,338 કેસ નોંધાયા. એક જ દિવસમાં 38 દર્દીના મોત, જ્યારે કે 16,629 દર્દી રિકવર. રાજ્યમાં હાલ 75,464 એક્ટિવ કેસ. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 2,702 કેસ નોંધાયા, તો વડોદરામાં 2,219 કેસ, રાજકોટમાં 635 કેસ, તો સુરતમાં 394 કેસ. ગાંધીનગરમાં કોરોનાના 287 કેસ, ભાવનગરમાં 92 કેસ, જામનગરમાં 116 કેસ નોંધાયા, કચ્છમાં નવા 210 કેસ, મહેસાણામાં 130 કેસ, જ્યારે કે પાટણમાં 224 કેસ. નાણામંત્રી નિર્મલા સીતારમણે 39.45 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. આ મોદી સરકારનું 10મું અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું 4થું બજેટ. ઇન્કમટેક્સમાં કોઈ રાહત નથી અપાય, તો નિર્મલા સીતારમણે કહ્યું કે ઇન્કમટેક્સમાં કોઈ છૂટ નહીં અપાય. ઇન્કમટેક્સમાં હાલ કોઈ સુધાર નહીં. કરદાતા 2 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન કરી શકશે ફાઇલ. સરકારી કર્મચારીઓ માટે બજેટમાં મોટી રાહત. એનપીએસ પર ટેક્સમાં રાહત અપાય, તો રાજ્ય કર્મચારીઓને એનપીએસ પર રાહતની જાહેરાત. એનપીએસ પર ટેક્સ રાહત સીમા વધારી 14% કરાઈ. કોરોના મહામારીમાં પણ જીએસટી કલેક્શનમાં સુધાર. જાન્યુઆરીમાં 1.49 લાખ કરોડનું જીએસટી કલેક્શન થશે. ટેક્સ દરોડામાં મળેલી રકમનું સેટ ઓફ નહીં થાય. ભારત પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. આરબીઆઈ ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. 2023માં લોન્ચ કરાશે ડિજિટલ કરન્સી. બ્લોકચેન ટેકનોલોજી પર હશે ડિજિટલ કરન્સી. ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર બજેટમાં મોટી જાહેરાત. વર્ચ્યુઅલ કરન્સી પર મોટો ટેક્સ લાગશે. ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર 30% ટેક્સ આપવો પડશે. ક્રિપ્ટોકરન્સીમાં ખોટ થાય તો પણ ટેક્સ આપવો પડશે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આર્થિક મદદ કરશે, તો રાજ્ય માટે 1 લાખ કરોડની જાહેરાત કરાઈ. રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર 50 વર્ષ માટે વગર વ્યાજે લોન આપશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત. દેશમાં ચીપવાળા ઈ પાસપોર્ટની સેવા શરૂ કરાશે, જેથી દેશના નાગરિકોને લાભ થશે. ડિજિટલ પેમેન્ટને લાભ થશે. પોલિશ્ડ હીરા પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી. પોલિશ હીરા પર કસ્ટમ ડ્યુટી 5% કરવામાં આવી. ખેતીના સાધનો સસ્તા થશે. કાપડ, ચામડાની વસ્તુઓ સસ્તી થશે. મોબાઈલ ફોન પણ સસ્તા થશે. 2022 અને 2023માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ 80 લાખ નવા મકાન બનાવાશે. નવા મકાન બનાવવા માટે 48,000 કરોડ રૂપિયાનું ફંડ અપાયું. ગરીબ વર્ગના લોકોને થશે ફાયદો. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર કરવેરામાં રાહત. હીરા જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5%. ઇમિટેશન જ્વેલરીની કસ્ટમ ડ્યુટી પ્રતિ કિલો ₹400. સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી 1 વર્ષ લંબાવાઈ. દમણગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની બજેટમાં જાહેરાત. નદીઓનું પાણી દરિયામાં જતું અટકશે. ડાકઘરોમાં પણ હવે બેન્કિંગની સુવિધા મળશે. ડાકઘરમાં એટીએમ પણ સ્થપાશે. નેટ બેન્કિંગથી બેંક અને પોસ્ટ ઓફિસને જોડાશે. 1,50,000 પોસ્ટ ઓફિસને જોડાશે. ખેડૂતોને સિનિયર સિટીઝનોને ફાયદો થશે. પોસ્ટ ઓફિસ અને બેંકમાંથી ઇન્ટર ટ્રાન્સફર પૈસા કરી શકાશે. દેશમાં 5G સેવા માટે સ્કીમ શરૂ કરાશે. દેશના ગામડા, શહેરો અને લોકોને લાભ મળે તે માટે સ્કીમ લોન્ચ કરાશે. 5G ઉપકરણો માટે PLI સ્કીમ લોન્ચ. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારની તૈયારી. તો મોટા પ્રમાણમાં વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાશે. બેટરીની અદલાબદલી કરી શકાય તે માટે પણ સુવિધા કરાશે. ડીઆરડીઓના સહયોગથી ખાનગી સેક્ટરને પ્રોત્સાહન. ડિફેન્સ ઉપકરણોનું ઇમ્પોર્ટ ઓછું કરીશું. ડિફેન્સ બજેટનો 25% હિસ્સો R&D પર. સોલાર પાવર માટે 19,500 કરોડ સોલાર પાવર મોડ્યુલ પર ખર્ચ થશે રકમ. બજેટમાં અનેક મોટી જાહેરાત. તો શહેરી પરિવહનને રેલવે સાથે જોડીશું. નવી મેટ્રો રેલ માટે ઇનોવેટિવ ફંડ લવાશે. કેમિકલ ફ્રી નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન. આવનારા 3 વર્ષમાં 400 નવી વંદે માતરમ ટ્રેન તૈયાર કરાશે. અને આની સાથે 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પણ તૈયાર કરાશે. અને 8 નવા રોપવેનું પણ નિર્માણ કરાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત. 2022થી 23 સુધીના નેશનલ હાઈવેની લંબાઈ વધારીને 25,000 કિલોમીટર કરાશે. અને જેના માટે 20,000 કરોડનો ખર્ચ કરાશે.
બજેટથી આગામી 25 વર્ષને મજબૂત કરવામાં આવશે. બજેટથી યુવાનો, મહિલાઓ, ખેડૂતોને લાભ, એસસી એસટીને પણ લાભ મળશે. આત્મનિર્ભર ભારતમાં 16 લાખ રોજગારીની તક ઊભી કરાશે. તો આગામી 5 વર્ષમાં 40 લાખ નવી નોકરી ઊભી કરાશે. આત્મનિર્ભર ભારત યોજનાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે શરૂ કરાયેલી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાનો સારો પ્રતિસાદ મળ્યો અને જેનાથી વધુ 60 લાખ નવી નોકરીઓ ઊભી થશે. નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ લોન્ચ કરાયો. તો હેલ્થ ઇકોસિસ્ટમ માટે ડિજિટલ પ્લેટફોર્મ નળ યોજના માટે 60,000 કરોડની ફાળવણી. 2 લાખ આંગણવાડીને અપગ્રેડ કરાશે. હાઉસિંગ પ્રોજેક્ટ માટે 48,000 કરોડ. તેલીબિયાનું સ્થાનિક ઉત્પાદન વધારાશે. કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટ અને ફંડિંગ અપાશે. તો નાબાર્ડથી ફંડિંગ અપાશે. એગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન અપાશે. 5 રિવર લિંકિંગ પ્લાનને ફંડિંગ આપીશું. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરાશે, જેથી તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે અને ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન અપાશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરંટી સ્કીમથી મદદ કરાશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના ગવર્નન્સ પર કામ. નોર્થ ઇસ્ટના વિકાસ માટે 1,500 કરોડ. 2047 સુધી દેશની અડધી વસ્તી શહેરોમાં હશે. 75 બેન્કિંગ યુનિટ્સ બેંક દ્વારા સ્થપાશે. 1,486 જૂના કાયદા પાછા લીધા. બજેટને લઈ પ્રધાનમંત્રી મોદીનું નિવેદન. કહ્યું કે અર્થવ્યવસ્થાને મજબૂત કરનાર બજેટ, લોકો માટે અનુકૂળ અને પ્રગતિશીલ બજેટ, તો દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ બજેટ. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇસ્ટ માટે પ્રથમ વખત પર્વતમાલા યોજના શરૂ થશે. આ યોજના પહાડો પર ટ્રાન્સપોર્ટેશનને લઈ આધુનિક સુવિધાઓનું નિર્માણ કરાશે. બજેટને લઈ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વખાણ કર્યા. કહ્યું કે દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરનાર બજેટ અને આ બજેટ નવા ભારતની નીંવ મૂકશે. રાહુલ ગાંધીએ બજેટને લઈ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. સામાન્ય માણસ માટે બજેટમાં કશું નથી. યુવાનો, ખેડૂતો, એમએસએમઈ બજેટમાં કોઈ જ ઉલ્લેખ નથી. સામાન્ય બજેટને લઈ અને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પ્રતિક્રિયા આપી. કહ્યું કે રોજગારીને લઈને બજેટમાં કોઈ ઉલ્લેખ નથી. ખેડૂતોની આવક ક્યાં ડબલ થઈ? કોંગ્રેસ નેતા શશી થરૂરે બજેટને નિરાશાજનક ગણાવ્યું અને કહ્યું કે જનતાની સમસ્યાઓ ધ્યાનમાં લેવાઈ નથી. બજેટમાં કશું જ ખાસ નથી. બજેટને લઈ એફઆઈસીસીઆઈએ સરકારના વખાણ કર્યા. કહ્યું કે વેપારના નજરિયે 2 વસ્તુ મહત્વની, કન્સિસ્ટન્સી ઓફ પોલિસી અને કન્સિસ્ટન્સી ઓફ ટેક્સ મહત્વપૂર્ણ. એફઆઈસીસીઆઈએ નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો. આ 2 વસ્તુમાં કોઈ બદલાવ નથી કરાયા. સામાન્ય બજેટ 2022-23 પર મુખ્યમંત્રીની પ્રતિક્રિયા. બજેટને વિકાસનું બજેટ ગણાવ્યું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કોરોના મહામારીને ધ્યાને રાખી તમામનો સર્વગ્રાહી વિકાસ થાય તે પ્રમાણેનું બજેટ જાહેર. બજેટથી હીરા ઉદ્યોગને રાહત મળી. કટ અને પોલિશ્ડ હીરા પર ડ્યુટી ઘટાડાઈ. CR પાટીલના નિર્ણયને આવકાર્યો તેમજ પીએમ અને નાણામંત્રીનો આભાર માન્યો. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી બજેટને ઐતિહાસિક ગણાવ્યું. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કેન્દ્ર દ્વારા અર્થવ્યવસ્થા મજબૂત કરી હોવાનું નિવેદન. બજેટને બતાવ્યું વિકાસલક્ષી. કેન્દ્રીય બજેટને લઈ અને સુરત ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિક્રિયા. બજેટને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સારું ગણાવ્યું. PLI સ્કીમથી પણ ઉદ્યોગોને થશે લાભ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કેન્દ્રીય બજેટ 22-23ને આવકાર્યું અને ઉદ્યોગો માટે બજેટને લાભકારક ગણાવ્યું. બજેટને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર. મનીષ દોશીએ કહ્યું કે મધ્યમ વર્ગની મુશ્કેલી વધારનારું બજેટ. 2 કરોડ નોકરીની વાત કરનાર 60 લાખ પર આવી ગયા. બજેટમાંથી આદર્શ ગામ, સ્માર્ટ સિટી ગાયબ. બજેટમાં ખેડૂત માટે યોજનાઓ બહાર પાડવામાં આવી, જેને લઈ અને બોટાદના ખેડૂતોની પ્રતિક્રિયા. એપીએમસી યોજનાથી ખેડૂતોને ફાયદો થશે તેમજ ખેડૂતોને ડિજિટલ બનાવવાની વાતને પણ બિરદાવી. કિશન ભરવાડ હત્યા કેસ મામલે ભરવાડ સમાજના અગ્રણીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી. ભરવાડ સમાજે સરકાર અને પોલીસનો આભાર માન્યો. પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો. સંતોષકારક કામગીરીના કારણે ભરવાડ સમાજે આગળ કોઈ રેલી કે પ્રદર્શન નહીં યોજાય તેમ કહ્યું. સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ અંગે પણ યોગ્ય કાર્યવાહી કરાશે. અમદાવાદમાં આરોપી મૌલવી અયુબને લઈ તપાસ. અયુબને સાથે રાખી જમાલપુર મસ્જિદમાં તપાસ. એટીએસની ટીમે જમાલપુર મસ્જિદમાં કરી તપાસ. અયુબે જ હત્યારાનું કર્યું હતું બ્રેઇન વોશ.
ધંધુકા હત્યા કેસમાં ખુલાસો ન્યૂઝ 18 ગુજરાતી ફરી અગ્રેસર તો આરોપી મૌલવીના ઘર અને મદ્રેસામાં તપાસમાં પુસ્તક એરગન મળ્યા ન્યૂઝ 18 ગુજરાતીએ સવારે જ પ્રસારિત કર્યો હતો અહેવાલ કિશન ભરવાડ હત્યા કેસમાં ઘટસ્ફોટ મૌલાના અયુબને લઈને મોટા ખુલાસા થયા તો બદલો લેવા અયુબ જેહાદી પ્રવૃત્તિ કરતો હોવાની આશંકા 2002માં અયુબ પર ગાંધીનગરમાં થયો હતો હુમલાનો બદલો લેવા જેહાદી પ્રવૃત્તિ તરફ વળ્યાની આશંકા તો આરોપી અયુબે લખેલા પુસ્તકને લઈને પણ તપાસ શરૂ તો શંકાના ઘેરામાં છે અયુબનું જઝ્બાએ શહાદત પુસ્તક વિમોચનમાં કમરગની અને શબ્બીર પણ હતા હાજર કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક ધરપકડ રાજકોટ એસઓજીએ વધુ એક આરોપીની ધરપકડ કરી જંગલેશ્વરના રમીઝ સૈતાને એસઓજીએ પકડ્યો અઝીમ સમાને હથિયાર આપનાર આરોપી પકડાયો તો ભાવનગરના ઢસાથી પકડી અને એટીએસને સોંપ્યો નવસારી બેલીમોરામાં વિવાદિત ટ્વીટ સામે આવ્યું તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ ટ્વીટ થતા ભાજપે કાર્યકરે પોલીસ ફરિયાદ કરી પોલીસે યુવાનની ધરપકડ કરી જિલ્લા પોલીસે ધર્મના આધારે પોસ્ટ ન કરવા અપીલ કરી પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા જાહેર જનતાને અપીલ સૌરભસિંહ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા મીડિયામાં ખોટો મેસેજ વાયરલ ન કરવા અપીલ તો કોઈની પણ ધાર્મિક લાગણી ન દુભાય તે માટે કરાય અપીલ કિશન ભરવાડની હત્યા મામલે લોકગાયિકા ગીતા રબારીની પ્રતિક્રિયા કિશન ભરવાડના હત્યારાને આખરી સજાની માંગ ભવિષ્યમાં ફરી આવી ઘટના ન બને તેવા પગલાં લો ધંધુકા કિશનસિંહ હત્યા કેસ અને રાધનપુરમાં વિધર્મી યુવકના હુમલાને લઈ અને થરાદ સજ્જડ બંધ માર્કેટયાર્ડના વેપારીઓ બંધમાં જોડાયા હિન્દુ સંગઠને થરાદ બંધનું એલાન જાહેર કર્યું બંધના એલાનના પગલે અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પાલનપુરમાં સત્ય અને ન્યાય માટે રેલી અને કાર્યક્રમનું આયોજન જેને લઈ દિલ્હી ગેટ વિસ્તારમાં એલસીબી સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત બાળમાં હિન્દુ સંગઠને કિશન ભરવાડની હત્યાના મુદ્દે રેલી યોજી રેલીમાં જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા પ્રાંત ઓફિસ ખાતે આવેદનપત્ર અપાયું મોરબીના સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવ્યું ફૂટ પેટ્રોલિંગ એસપી સુબોધ ઓડેદરા દ્વારા પેટ્રોલિંગ શાંતિભંગ ન કરવા અપીલ જૂનાગઢ ભાજપમાં જોરદાર ભડકો ગીતાબેન પરમારને મેયર બનાવતા ભાજપના 5 કોર્પોરેટર નારાજ 5 કોર્પોરેટરે રાજીનામાની ચીમકી આપી ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને રજૂઆત કરાઈ તો 5 કોર્પોરેટરે લેખિતમાં જાણ કરી 4 દિવસમાં ઉકેલ નહીં આવે તો રાજીનામાની ચીમકી તમામ પદ પરથી રાજીનામાની ચીમકી ખેડા સહકારી બેંકમાં પ્રથમ વખત ભાજપનો ભવ્ય વિજય 17 બેઠકોમાંથી 13 બેઠકો પર ભાજપનો કબજો ત્યાર સુધીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ ભોગવી રહી હતી સત્તા બનાસકાંઠામાં લાખણી એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ તો ચેરમેન તરીકે દેવજીભાઈ નાથુભાઈ દેસાઈ બિનહરીફ વાઇસ ચેરમેન તરીકે હરિભાઈ કાળાભાઈ પટેલની બિનહરીફ વરણી વલસાડના 4 ગામડાને દાદરાનગર હવેલીમાં સમાવવાની વાતોએ વેગ પકડ્યો તો ગામના લોકોએ દાદરાનગર હવેલી સાથે જોડાણનો ઇનકાર કર્યો અગાઉ ગામનો વિકાસ ન થતા લોકોએ દાદરાનગર હવેલીમાં જોડાણની કરી હતી માંગ વર્ષો બાદ જ્યારે હવે ગામનો વિકાસ થયો ત્યારે લોકોએ દાદરાનગર હવેલીમાં જોડાણ માટે મનાઈ કરી ગામમાં હવે પાયાની સુવિધાઓ મળે છે ગામના લોકોની ગુજરાત સાથે જ રહેવાની માંગ કપરાડાના 3 ગામને સંઘ પ્રદેશમાં જોડવા માટે કોઈ સરકારી હલચલ નથી હાલ આ બાબત ફક્ત સોશિયલ મીડિયામાં જ ચર્ચામાં આ અંગે કપરાડાના ધારાસભ્ય રાજ્ય સરકારના મંત્રી જીતુ ચૌધરીએ લોકોની ઈચ્છાને સાકાર કરવાની વાત કરી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા ઓનલાઈન વિપક્ષના 2 કોર્પોરેટરનો તેમનો અવાજ મ્યુટ કરી દેવાના આક્ષેપ સાથે હોબાળો જેના કારણે પોલીસનો બંદોબસ્ત ગીર સોમનાથના કોડીનારમાં ધંધુકામાં થયેલી હત્યાના પડઘા આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે લોકોએ સજ્જડ બંધ પાડ્યું સુરેન્દ્રનગરના વઢવાણમાં ચણાની ખરીદી શરૂ ન થતા ખેડૂતોએ મામલતદાર કચેરી જઈ અને ઉગ્ર રજૂઆત કરી માર્કેટિંગ યાર્ડ ખાતે રજીસ્ટ્રેશન સહિત કોઈપણ પ્રક્રિયા ન થતા નારાજગી તાત્કાલિક ચણાની ખરીદીનો પ્રારંભ કરવા માંગ કોરોનાની ત્રીજી લહેરને લઈ અને સિનેમાઘરો સુમસામ દેશમાં વધતા સંક્રમણના પગલે મોટી મૂવી પોસ્ટપોન રાત્રિ કર્ફ્યુના કારણે મલ્ટીપ્લેક્સ માલિકોને મુશ્કેલી સુરતના કાપડ ઉદ્યોગ પર કોરોનાની ત્રીજી લહેરની અસર ઓર્ડર રદ થતા વેપારીઓએ 1500 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો કાપડ માર્કેટમાં વેપાર માત્ર 15 થી 20% રહ્યો સુરતમાં કાપડની દુકાનોમાં ગ્રાહક જોવા નથી મળતા ઘણી દુકાનો બંધ હાલતમાં શ્રમિકોના પલાયનથી પણ વેપારી અને ઉત્પાદકોને તકલીફ એક અંદાજ પ્રમાણે કાપડ બજારને 6000 કરોડનું નુકસાન થઈ શકે
મંડપના કાપડના વેપારીઓને પણ ફટકો પડ્યો તો મંડપના 300 વેપારીઓમાંથી માત્ર 60 વેપારીઓને જ મળી રહ્યું છે કામ. મંડપનું કાપડ બનાવતી 50માંથી 25 મિલને જ મળ્યું છે કામ. લગ્નની સિઝન માટે તૈયાર કરેલો સ્ટોક માથે પડતા વેપારી અટવાયા તો એક દિવસ છોડી એક દિવસ ચાલે છે યુનિટ લૂમ્સ પણ ઓક્સિજન પર. હવે જોવું રહેશે કે આ સ્થિતિ ક્યારે સુધરશે. મહેસાણાનું બહુચરાજી મંદિર 15 દિવસ બાદ ખુલ્લું મુકાયું તો કોરોના સંક્રમણના કારણે મંદિર બંધ કરવામાં આવ્યું હતું. કોરોના કેસમાં ઘટાડો થતાં મંદિર ફરીથી ખોલાયું. અમદાવાદમાં મુખ્યમંત્રી એમસી દ્વારા 20 કરોડના ખર્ચે બનેલ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. એસવીપીએ હોસ્પિટલ ખાતે ડેપ્યુટી મેયર સહિત કોર્પોરેટર પણ હાજર. 2000 એલપીએમ 1000 એલપીએમ અને 500 એલપીએમના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ. હાલમાં રાજ્યની સંસ્થાઓમાં 304.45 મેટ્રિક ટન ઓક્સિજન કાર્યરત. વડોદરામાં ડભોએ વેરાઈ માતા વસાહત જવાના માર્ગ ઉપર ધારિયા કેનાલમાં પડ્યું ગાબડું. ખેતરોમાં પાણી જતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ. નર્મદા નિગમના અધિકારીઓ અનેકવાર રજૂઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ નહીં. ભાવનગર શહેરના ટોપ શ્રી સર્કલથી લઈ અને લીલા સર્કલ સુધીના માર્ગનું ખોદકામ કરાતા લોકોને હાલાકી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર 8 માસથી રોડનું કામ શરૂ હતું. આજ દિન સુધી કામ પૂરું ન થતાં ટ્રાફિકની સમસ્યા. બનાસકાંઠામાં નશાબંધી ખાતાના ઇન્સ્પેક્ટર NA દેવાણીની ઓડિયો ક્લિપ વાયરલ. મોલાસીસના ધંધામાં 24 લાખના નફાનું લેખ તો 12 મહિનામાં ઓછામાં ઓછા 50 લાખ મેળવવાનો દાવો. ઓડિયો ક્લિપ પોતાની હોવાનો દેવાણીનો સ્વીકાર. તો દેવાણીએ કહ્યું કે દગાથી ઉશ્કેરે રેકોર્ડિંગ કરાયું અને મેં ખોટા આંકડાનો કર્યો ઉલ્લેખ. નારોલ પોલીસની કસ્ટડીમાંથી કુખ્યાત ચેઇન સ્નેચર થયો ફરાર. થોડા દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 18થી વધુ ગુનાનો ભેદ ઉકેલી આરોપીની કરી હતી ધરપકડ. શૌચ કરવાના બહાને થયો ફરાર. દ્વારકામાં સરકારી જમીન પર પેશકદમી કરનાર 2 આરોપી ફરાર. આરોપી પકડાયા તો જાન્યુઆરી 2021થી લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબનો ગુનો આચરી થયા હતા ફરાર. દ્વારકા એસઓજીએ કરી ધરપકડ. અમદાવાદમાં ગોમતીપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે બુટલેગરને ત્યાં રેડ કરી. ફ્લેટના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો મળ્યો. 1,29,000નો જથ્થો જપ્ત. આણંદમાં તસ્કરો બન્યા બેફામ. પેટલાદની કોલેજ ચોકડી પર લૂંટની ઘટના. શિવાય આર્કેડમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા અને 5 દુકાનોમાં શટર તોડી ચોરીનો પ્રયાસ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. થોડાક દિવસ અગાઉ રંગાઈપુરા હાઈવે પર 10 દુકાનમાં તૂટ્યા હતા શટર. ચોરીના બનાવ વધતા દુકાનદારોમાં ભય. સુરતના કાપોદ્રામાં 7 વર્ષની બાળકી સાથે અડપલા કરવાની ઘટના સામે આવી. તો બાળકી ટેરેસ પર રમી રહી હતી અને ત્યારે જ આરોપીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી. સુરતમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો. શુક્રવારે ફ્લેટમાં એકલી મહિલાની ચપ્પુના ઘા મારીને કરાઈ હતી હત્યા. પોલીસે હત્યારા ભત્રીજાની કરી ધરપકડ. સાફ સફાઈ બાબતે મહિલાના ભત્રીજા સાથે થયો હતો ઝઘડો. સોનગઢ ખાતે વૃદ્ધ મહિલાની સિમેન્ટના પાઇપમાં સળગેલી અવસ્થામાં લાશ મળી. બીમારીથી કંટાળી વૃદ્ધ મહિલાએ કરી આત્મહત્યા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. રાજકોટમાં એક વૃદ્ધ મહિલાએ કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તાત્કાલિક અસરથી ફરજ પર હાજર રહેલા અધિકારીઓએ આપઘાત કરતા અટકાવ્યા. શહેરમાં દિન પ્રતિદિન આપઘાતના બનાવ વધ્યા. બનાસકાંઠામાં થરાદની મુખ્ય કેનાલ નર્મદા કેનાલમાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત. થરાદના ઢીમા પુલ નજીક કેનાલમાં તરતો મૃતદેહ જોવા મળ્યો. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં 15 વર્ષના પુત્રે કરી પિતાની હત્યા. સામાન્ય ઝઘડામાં પુત્રએ માથાના ભાગે પાઇપના ફટકા મારી પિતાનું નિપજાવ્યું મોત. આરોપીની પોલીસે અટકાયત કરી. અમદાવાદ શહેરની એક યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવવી ભારે પડી. તો આરોપીએ યુવતીને ફસાવી તેના ન્યૂડ ફોટો મેળવી લીધા તેમજ તેની પાસેથી અન્ય યુવતીઓના ન્યૂડ ફોટો પણ મંગાવ્યા. ત્યારબાદ યુવતીને ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી. યુવતીએ પોલીસ ફરિયાદ કરતા જય મેવાડાની ધરપકડ. પોલીસે તપાસ હાથ ધરી. વલસાડના આકપરાડામાં તાંત્રિકે એક પરિવારને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો. 8,000માંથી 22 કરોડ રૂપિયા કરી આપવાનું કૌભાંડ આવ્યું સામે. તાંત્રિક રંગે હાથ ઝડપાયો.
આણંદના તારાપુર આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની બેદરકારીના કારણે મહિલા દર્દીના મોતથી હોબાળો ઇમરજન્સી ફરજ પરના ડોક્ટર સૂઈ ગયા હોવાથી સારવાર ન મળતા મૃત્યુ થયો હોવાનો આક્ષેપ, જવાબદાર ડોક્ટર વિરુદ્ધ પગલાં લેવા માંગ. આણંદના વિદ્યાનગરમાં પોલીસને મળી સફળતા. વિદ્યાનગર પોલીસે ચોરીની 20 બાઇક સાથે 3 આરોપીની કરી ધરપકડ. છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ઘટનાઓ વધી. રાજકોટમાં અનેક ચોરીની ઘટનાઓ તો શહેરના કોટેજા ચોક નજીક બુલેટ બાઇકની ધોળા દિવસે ચોરી. સીસીટીવીના આધારે આરોપીની તપાસ. અમદાવાદમાં ગોમતીપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. બાતમીના આધારે દરોડા. ફ્લેટના પાર્કિંગમાંથી મળ્યો દારૂનો જથ્થો. દ્વારકાના નવી ધ્રેવાડ ગામમાંથી જુગારનો અખાડો ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે 7 જુગારીને ઝડપી પાડ્યા તો ₹24,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. ભરૂચમાં અકસ્માત બાદ લોકોએ બસ સળગાવી. દહેજ રોડ પરના શેરપુરા ગ્રામ પાસેની આ ઘટના. સ્થાનિકોએ 2 ખાનગી બસ સળગાવી. બસ ચાલકે અડફેટે લેતા 55 વર્ષીય વૃદ્ધનું મોત. વૃદ્ધના મોત બાદ સ્થાનિકોએ બસ સળગાવી તો ઉચ્ચ પોલીસ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા. પરિસ્થિતિ અંશતઃ કાબૂમાં લીધી. કચ્છના ગાંધીગ્રામમાં કોંગ્રેસ દ્વારા યોજાયું સંમેલન. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્યો તેમજ કાર્યકરો રહ્યા હાજર. કિશન ભરવાડ કેસ મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ. અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે રાજ્ય બહાર બ્લડ ટેસ્ટ માટે કરી માંગ તો સ્થાનિક લેબોરેટરી પર વિશ્વાસ ન હોવાનું જણાવ્યું. 2 દિવસ અગાઉ જ દારૂની મહેફિલ માણતા પોલીસે કરી હતી અટકાયત. ધ્રાંગધ્રા સબ જેલમાંથી ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ ઝડપી પાડવામાં આવી. જેલના તમામ બેરેકમાં સરપ્રાઇઝ ચેકિંગ, જેમાં 53 પાન મસાલા સહિત કુલ 23,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. સુરતના કોસંબા રેલવે પ્રેમાઇસીસમાં વર્ષો જૂની દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું. નડતરરૂપ દુકાનોનું ડિમોલિશન કરાયું. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત. ઉત્તરાખંડમાં કોંગ્રેસ નેતા હરીશ રાવત પ્રચાર માટે નીકળ્યા તો ડોર ટુ ડોર પ્રચારમાં હરીશ રાવતે લોકલ ફૂડ દુકાનોની મુલાકાત લીધી. દુકાનોમાં હરીશ રાવતે ભોજન લીધું. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં રાજનૈતિક પાર્ટીઓના માસ્કની માંગ વધી તો માર્કેટમાં અલગ અલગ પાર્ટીઓના સિમ્બલના માસ્ક જોવા મળ્યા. બીજેપી, આપ, એસપી, ટીએમસી સહિત અનેક પાર્ટીના માસ્કની માંગ. રાજધાની દિલ્હીમાં 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું. શહેરમાં અંગુરી બાગ વિસ્તારમાં બની ઘટના તો ફાયરિંગમાં 3 લોકો ઇજાગ્રસ્ત. પોલીસે તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં કેટલાક અસામાજિક તત્વોએ એક હોટલમાં તોડફોડ કરી અને જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. ઉત્તર પ્રદેશના બાગપતમાં ઘરની છત ધરાશાયી થઈ તો ઘટનામાં 3 લોકોના મોત. ઉત્તર પ્રદેશના મથુરાની વિશ્રામ ઘાટ માર્કેટમાં ભીષણ આગ. 2 દુકાનોમાં ભીષણ આગ. લોકોમાં અફરાતફરી. શોર્ટ સર્કિટના કારણે